વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ઉપગણ, ઉચિત ઉપગણ, સાર્વત્રિક ગણ એની થોડીક માહિતી મેળવી અને એક ઘાતગણ. હવે આગળ સ્વાધ્યાય 1.3માં આ મુદ્દા આધારિત દાખલા છે એની થોડીક ચર્ચા કરીએ. હવે 1.3માં આપણી પાસે પહેલો દાખલો છે. વિધાનો આપેલા છે, નીચેના વિધાનો શક્ય બને એ રીતે ખાલી જગ્યામાં ઉપગણ અને ઉપગણ નથી એવી નિશાની આપણે મૂકવાની છે. આ આપણો ગણ છે 2, 3 ને 4. આ ગણ છે 1, 2, 3 ને 4 ને 5. તો તમે જોઈ શકો છો કે આ ગણના બધા જ ઘટકો આ ગણમાં છે. તો અહીંયા ઉપગણ આવશે ખાલી જગ્યામાં. તો લખવાનું કે આ ગણનો દરેક ઘટક આ ગણમાં હોવાથી ઉપગણ નિશાની મૂકેલી છે. પછી બીજો છે A B C ખાલી જગ્યા P C D. હવે આમાં A ઘટક છે આ ગણમાં નથી, એટલે આ ગણના બધા જ ઘટક આ ગણમાં નથી, એટલે આ ગણ આનો ઉપગણ નથી તેમ કહેવાય. શું લખવાનું? આ ગણમાં ઘટક A છે જે આ ગણમાં નથી, માટે આ ગણ આનો ઉપગણ નથી. પછી એક આવો ગણ આપ્યો છે x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે. ધોરણ 11 નો વિદ્યાર્થી છે. આ એક ગણ છે. સામે બીજો ગણ આપ્યો છે x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. બરાબર? હવે અહીંયા મૂકવાનું છે ઉપગણ છે કે નહીં. હવે કોઈ સ્કૂલ હોય કે કોઈ શાળા હોય કે એના બધા જ ધોરણના વિદ્યાર્થીઓ, બધા જ ધોરણના વિદ્યાર્થીઓ, ધારો કે આપણે સ્કૂલની વાત કરીએ સેફ સીએમની, તો ધોરણ 11 બધા જ વિદ્યાર્થીઓ સેફ સીએમના વિદ્યાર્થીઓ કહેવાય. તો એ જ રીતે તમારી શાળાના ધોરણ 11 નો વિદ્યાર્થી જે છે એ તમારી શાળાનો વિદ્યાર્થી હોય, એટલે આ વિદ્યાર્થી તમારી શાળાના વિદ્યાર્થીનો એક ભાગ છે, એટલે આ ઉપગણ તરીકે તમે લઈ શકો. આ ગણના બધા જ ઘટકો આમાં આવી જાય, એટલે આ ગણને તમે ઉપગણ તરીકે લઈ શકો. પછી છે ચોથું કે x કે જ્યાં x સમતલમાં વર્તુળ છે. સમતલમાં વર્તુળ છે, એક આ ગણ છે. બીજો ગણ આપ્યો છે x કે જ્યાં x એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. હવે આ બે ગણ વચ્ચે શું સંબંધ છે કે આગળના બધા ઘટકો આમાં આવશે કે નહીં. હવે આ ધારો કે સમતલનું વર્તુળ, ધારો કે આમ વિચારો કે આ જે બોર્ડ છે એક સમતલ છે. સમતલમાં ઘણા વર્તુળ હોય, કોકની ત્રિજ્યા 1 હોય, કોકની ત્રિજ્યા 2 હોય, ઘણા વર્તુળો હોઈ શકે સમતલમાં. હવે એમ કહે છે કે સમતલનું વર્તુળ એ આ જ સમતલના એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. એવું ના બને ને, એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ સમતલમાં છે, પણ સમતલના બધા જ વર્તુળો એક એકમ ત્રિજ્યા વાળા હશે એવું કહી શકાય નહીં. એટલે તમારે એવું જ માનવાનું, ધારો કે આપણું આ બોર્ડ છે સમતલ છે, તો આ સમતલમાં હું ઘણી ત્રિજ્યાવાળા 1, 2, 3 એકમ ત્રિજ્યાવાળા વર્તુળો દોરી શકું. એટલે આ સમતલમાં ઘણી ત્રિજ્યાવાળા વર્તુળો હોય. હવે x એમ કે છે કે આ જે ગણ છે એ આનો ઉપગણ થાય કે નહીં. x એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, એટલે સમતલના બધા જ વર્તુળોની ત્રિજ્યા એક એકમ છે એવું ન કહી શકો. એટલે સમતલના બધા વર્તુળો એક એકમ ત્રિજ્યાવાળા હોય નહીં, એટલે અહીંયા શું આવશે? આના બધા ઘટકો આમાં આવશે નહીં, એટલે ઉપગણ બનશે નહીં. જો આને ઉલટું આપ્યું હોત, અહીંયા આ વસ્તુ લખી હોત કે આગળ અહીંયા લખ્યો હોત કે x કે જ્યાં x એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ, તો એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ સમતલમાં આવી જાય. અહીંયા આગળ લખ્યો હોત ને અહીંયા આગળ લખ્યો હોત તો પણ બને, પણ સમતલનું વર્તુળ એ સમતલના બધા વર્તુળ એક એકમ ત્રિજ્યાવાળા શક્ય નથી. તો તમારે અહીંયા કરવામાં શું લખવાનું?
સમતલના બધા જ વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય એવું જરૂરી નથી. એટલે સમતલના બધા જ વર્તુળ એ આ 1 એકમ ત્રિજ્યાવાળા ગણમાં આવે નહીં. માટે આ ગણનો ઉપગણ બનશે નહીં. લોજિકલી વિચારવાનું. દાખલા નંબર 5. પાંચમા દાખલામાં આવો જ કોન્સેપ્ટ છે. x કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે. x કે જ્યાં x સમતલમાં ત્રિકોણ છે. સમતલમાં ત્રિકોણ છે એક આ ગણ છે. અને એક બીજો ગણ છે x કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે. x કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે. બરોબર. અહીંયા શું આપ્યું આ ગણમાં? x કે જ્યાં x સમતલમાં ત્રિકોણ છે. આ શું આપ્યું કે x કે જ્યાં x સમતલમાં લંબચોરસ છે. હવે ધારો કે આ બોર્ડ વિચારો કે સમતલ છે, તો આમાં ઘણા બધા ત્રિકોણો, કોક કાટકોણ ત્રિકોણ, કોક લઘુકોણ ત્રિકોણ, ઘણા ત્રિકોણો તમે એમાં બનાવી શકો. બરોબર. હવે એમ કે છે કે સમતલનો ત્રિકોણ છે, કોઈ ગમે તે ત્રિકોણ છે, ઘણા ત્રિકોણ હોય સમતલમાં. હવે એનો ગણ અને આ ગણ શું આપ્યું છે? x એ સમતલમાં લંબચોરસ છે. તો ત્રિકોણ એ લંબચોરસ ના કહેવાય. અહીંયા તો કીધું કે સમતલમાં ત્રિકોણો છે, એ બધા ત્રિકોણ એ તમારા લંબચોરસ ના હોય. તો અહીંયા શું આવશે? ઉપગણ નથી. એટલે આ ગણના ઘટકો આમાં આવશે નહીં. પછી છે છઠ્ઠો દાખલો. x કે જ્યાં x સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. x કે જ્યાં x, આ કોન્સેપ્ટને વધુ ક્લિયર કરતો છઠ્ઠો દાખલો આપ્યો છે. સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. એટલે કે આ સમતલ છે એમાં એક સમબાજુ ત્રિકોણ આપેલો છે. x કે જ્યાં x એ આ જ સમતલનો ત્રિકોણ છે. આ જ સમતલનો ત્રિકોણ છે. તો આ તો નક્કી છે કે આ ઉપગણ હોય જ. કારણ કે ધારો કે સમતલ વિચારો તો આ સમતલમાં સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, ઘણા ત્રિકોણ આવે. એટલે સમતલમાં જો બધા જ ત્રિકોણો હોય અલગ અલગ પ્રકારના, તો સમબાજુ ત્રિકોણ એ આ સમતલનું ત્રિકોણ કહેવાય. એટલે આ જે ઘટક છે, આ ગણના ઘટકો, એ બધા જ ઘટકો સમતલના ત્રિકોણો બની જાય. એટલે આ ગણનો ઉપગણ કહેવાશે. પછી જોઈએ સાતમો. તમને એમાં આપ્યું છે x કે જ્યાં x યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આ એક ગણ છે. બીજો ગણ આપ્યો છે x એ કે x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. હવે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા 1 2 up to ડેશ 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 અને યુગ્મ કીધી છે પાછી, એટલે શું આવશે? 2 4 6 8 એમાંથી યુગ્મ લીધું. અને આ બધી પૂર્ણાંક સંખ્યાઓ તો છે જ ને, એટલે આગળના ઘટકો બધા જ આમાં આવી જાય. તો આગળને આનો ઉપગણ કહેવાશે. હવે આ કોન્સેપ્ટમાં ખાલી ઉપગણ, કયો ગણ એકબીજાના ઉપગણ છે કે નહીં એ ખાલી એટલું જ પૂછ્યું હતું. આ જ પ્રમાણે બીજા દાખલામાં પણ તમને એ જ પૂછ્યું છે. વિધાનો આપેલા છે. વિધાનો સત્ય છે કે અસત્ય એ ચકાસણી કરો. ચકાસણી કરવાની ખાલી પૂછી છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા, એ ખાલી કહેવાનું છે. બીજા દાખલામાં એમાં પહેલો છે એક ગણ AB છે અને એમ કીધું છે કે આ ગણનો ઉપગણ નથી. તો આ વિધાન સાચું કે ખોટું? હવે જુઓ, આ ગણમાં AB ઘટક છે, આ AB ઘટક આમાં પણ છે, તો આ એનો ઉપગણ કહેવાય. ઉપગણ નથી એવું ન કહેવાય. એટલે આ વિધાન કેવું થશે? અસત્ય. આ ગણનો ઉપગણ છે કારણ કે આગળના બધા જ ઘટકો આમાં છે, એટલે આ વિધાન અસત્ય થશે. ચકાસીમાં શું લખશો? આગળના બધા જ ઘટકો આમાં છે એટલે આગળનો ઉપગણ થાય, ડઝ નોટ સબસેટ થાય નહીં. હવે એમ કીધું છે કે ગણમાં A અને E બે જ ઘટકો લીધા છે અને બીજા ગણમાં લીધા છે કે x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. અને અહીંયા તમને વચ્ચે નિશાની આપી છે ઉપગણ.
હવે આ વિધાન સાચું કે ખોટું? હવે x કે જ્યાં x અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે તો સ્વર કયા આવે છે? a e i o અને u. તો આગળના બધા ઘટકો આમાં આવી જ જાય એટલે આ ઉદ્ગણ છે એ વિધાન સાચું છે. એટલે આ વિધાન કેવું થશે? સત્ય. ત્રીજો છે આમાં કે એક ગણ આપ્યો છે 1 2 3 અને 1 3 5. 1 2 3 અને 1 3 5. તો આગળના બધા ઘટકો આમાં છે નહીં. 2 આમાં છે પણ 2 આમાં નથી. એટલે જો એણે ડઝ નોટ સબસેટ આપ્યું હોત તો સાચું થાય, પણ એણે શું આપ્યું છે રકમમાં? સબસેટ એટલે કે ઉદ્ગણ છે એટલે વિધાન ખોટું છે. આગળના બધા ઘટકો આમાં છે નહીં. 2 આગળમાં છે પણ 2 આગળમાં નથી એટલે આ વિધાન થશે તમારું અસત્ય. પછી છે ગણ AB ઉપગણ ABC. ગણ A અને આ ABC. તો તમે અહીંયા જોઈ શકો છો આગળમાં એ ઘટક આમાં પણ છે એટલે ઉપગણ થાય. જો ઉપગણ આપ્યું હોય તો સાચું, ના આપ્યું હોય તો અસત્ય. આપ્યું છે ઉપગણ તો આ વિધાન થશે તમારું સત્ય. પછી છે પાંચમો ગણમાં A belongs to આપ્યું છે ABC. બરોબર. હવે અહીંયા જુઓ આને શું લખ્યું કે ગણમાં A belongs to, ના કહેવાય, A belongs to ABC કહેવાય. A આ ગણનો ઘટક છે. જો એને આવું આપ્યું હોત ગણમાં A તરીકે ઘટક ગણનો આપ્યો હોત તો વિધાન સાચું બને, પણ એને આપ્યું છે શું? ABC. તો એમ લખાય કે A belongs to ABC છે. ગણમાં A belongs to ABC કહેવાય નહીં એટલે આ વિધાન પણ અસત્ય છે. કારણ કે શું જોઈએ? A belongs to ABC જોઈએ. આ ગણમાં A belongs to આવું ચાલે નહીં. પછી છે પાંચમો. પછી એના પછી છઠ્ઠો દાખલો જોઈ લઈએ કે x કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આ એક ગણ છે અને આ ગણ એમ કીધું છે કે આ ગણનો ઉપગણ છે. x કે જ્યાં x એ 36 નો અવયવ હોય. x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. તેવી પ્રાકૃતિક સંખ્યા છે. હવે આ દાખલો છે. હવે એમ કે 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો કઈ આવે? 2 અને 4. જે 6 કરતા નાની છે, યુગ્મ છે ને પ્રાકૃતિક છે. હવે એમ કે છે કે 36 નો અવયવ, 36 ના અવયવ આપણને ખબર છે 1 * 6, 1 * 36 એટલે 36, 1 18 * 36 એટલે 2 આવશે. કે આના અવયવ લખવા જોઈએ તો 1 2, પછી 9 ચોક 36 એટલે 4 પણ આવશે. 5 નહીં આવે, 6 * 6 = 36, 6 આવશે. 7 નહીં આવે, 8 નહીં આવે, 9 આવશે. 9 ચોક 36, 10 નહીં આવે, 11 નહીં આવે, 12 નહીં આવે, 12 આવશે. 12 * 36, 13 નહીં આવે, 14 નહીં આવે, 15 નહીં આવે, 16 નહીં આવે, 17 નહીં, 18 અને 36. તો 36 ના આવા અવયવ લખી શકાય. એટલે આગળના બધા ઘટકો આમાં છે એટલે આ ઉદ્ગણ થાય. આ વિધાન કેવું થશે? સત્ય છે. એટલે આ વિધાન કેવું થશે? સત્ય છે એમ લખી શકો. હવે આ ટાઈપનો દાખલો તમારો ત્રીજો છે 1.3 માં. હવે તમને 1.3 માં જે ત્રીજા દાખલામાં છે આવો ગણ આપેલો છે એ જોઈ લઈએ. અને એમાં આ કોન્સેપ્ટનો ઉપયોગ છે પણ ગણ ખાલી બદલેલો છે. તો ઘણી વખતે ગણમાં કોઈ ઘટક તરીકે બીજો ગણ પણ હોઈ શકે, કોઈ સંખ્યા હોય એવું જરૂરી નથી. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજામાં આપણી પાસે છે રકમ, તમે જોતા રહેજો અને હું ખાલી વિધાન સત્ય સત્ય છે કે નહીં એટલું જ કહીશ. ગણ A માં ઘટક છે 1 2, ગણમાં 3 4, 3 4 આ ગણનો આખો ગણ 3 4 આનો ઘટક છે અને એક છે ઘટક 5. હવે આ આપણો ગણ A છે. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે કે અસત્ય, અને અસત્ય છે તો કેમ અસત્ય છે એનું કારણ આપો. હવે એમ પેલું કીધું છે કે 3 4 ઉપગણ A.
આ વિધાન સત્ય કે અસત્ય? હવે અહીંયા જોઈએ તો આ વિધાન અસત્ય થાય, કારણ કે આખો 3 4 ગણ છે એ ઘટક તરીકે આવેલો છે એમાં, તો આ વિધાન કેવું થશે? અસત્ય થશે. શું જોઈએ? 3 4 એક આખો ઘટક છે એનો, એટલે અહીંયા બિલોંગ્સ ટુ જોઈએ, ઉપગણ ચાલે નહીં. બરોબર? જો ઉપગણ લખવો હોય તો આને અહીંયા પાછો એક કૌંસ એટલે કે આને ગણ તરીકે લેવો પડે તો ઉપગણ કહેવાય. પછી બીજું વિધાન છે 3 4 belongs to a, એટલે આ વિધાન તો સત્ય જ છે જે આપણે આગળ જ જોયું. ત્રીજું છે કે 3 4, બીજો જેને જુઓ એક જ કોન્સેપ્ટને વ્યવસ્થિત સમજાયો છે. ઉપગણ એટલે આ ઘટકને સમાવતો ગણ, એટલે કે આ એના ઉપગણો લખશો ને તો એક આ ગણ પણ મળશે, એટલે આ પણ વિધાન સત્ય છે. પછી છે 1 belongs to a, 1 ઘટક તરીકે છે જ એનો, એ પણ વિધાન સત્ય છે. પછી પાંચમો છે 1 ઉપગણ a, આ વિધાન સત્ય નથી, અસત્ય. કેમ? કારણ કે 1 belongs to a છે. જો 1 ને ઉપગણ તરીકે બતાવવો હોય તો ગણમાં 1 લખવો પડે. 1 belongs to a છે આમ કારણ કે આ, એટલે વિધાન અસત્ય છે. પછી છે 1 2 5 ગણમાં 1 2 5, આ એનો ઉપગણ છે. હવે તમે એના ઉપગણો લખો ને તો એક ગણમાં 1 2 5 પણ એનો ઉપગણ લખાશે, એટલે આ વિધાન પણ સત્ય છે. સાતમું વિધાન છે 1 2 5 belongs to a, એના સામે જ આપ્યું છે 1 2 5 belongs to a, તો 1 ઘટક belongs to a લખાય, 2 belongs to a લખાય, 5 belongs to a લખાય, પણ આખો ઘટક તરીકે 1 2 5 નથી ગણમાં, એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે 1 2 5 આનો ઉપગણ છે એનો, એ belongs to ઘટક તરીકે અહીંયા આવેલો નથી. પછી છે આઠમો કે 1 2 3 ઉપગણ a, 1 2 3 ગણ એનો ઉપગણ છે. હવે આમાંથી તમે 3 છૂટો ના પાડી શકો, પણ જો એકલો 3 4 લખ્યો હોત તો આ વિધાન સાચું થાય. 3 4 ગણ છે, આખો ઘટક તરીકે છે એનો, એટલે આમાંથી તમે 3 અલગ ન કરી શકો, એટલે 1 2 3 આ જે ગણ છે એનો ઉપગણ ન કહેવાય, એટલે આ પણ વિધાન અસત્ય છે. બરોબર? આ વિધાન પણ તમારું અસત્ય બનશે. જો એને લખવું હોય તો આમ લખાય 1 2 3 4, આનો ગણ એનો ઉપગણ કહેવાય, પણ એકલો 3 આમાંથી અલગ કરી શકે નહીં. પછી છે નવમો 5 belongs to a, 5 ઘટક તરીકે તો એમાં છે જ નહીં, દેખાય છે અહીંયા 5 ક્યાંય લખેલો નથી એમાં ઘટક તરીકે, તો આ વિધાન પણ અસત્ય છે. કારણ કે 5 દરેક ગણનો ઉપગણ છે, belongs to થાય નહીં. 10મામાં સેમ આવું આપ્યું છે કે 5 દરેક ગણનો ઉપગણ છે, એટલે આ વિધાન તમારું શું થશે? સત્ય થશે. 11મામાં કીધું છે કે ગણમાં 5 ઉપગણ a. હવે જુઓ આવું ક્યારે બને કે ધારો કે હું એક ગણમાં લઉં એક ઘટક 5 એક 1 એક 2, તો આ એના ઉપગણો લખું તો 5 એ એનું ઉપગણ કહેવાશે, પરંતુ આપણી પાસે અહીંયા ગણ એમાં 5 ઘટક છે નહીં, એટલે ગણમાં 5 એ ઉપગણ એ કહેવાય નહીં, એટલે આ વિધાન છે અસત્ય. 5 ઉપગણ એ કહેવાય, ગણમાં 5 ઉપગણ એ કહેવાય નહીં, કારણ કે 5 દરેક ગણનો ઉપગણ છે. એટલે આ રીતે તમે 1.3માં પણ કામ કરી શકો. હવે આમાં જે ચોથો દાખલો છે કે નીચેના ગણના ખાલી એણે કીધું છે કે ઉપગણો લખો, એ તમને આવડશે, એ જાતે કરજો, કારણ કે ઉપગણ શીખવાડતી વખતે મેં ગણ અલગ અલગ લઈ અને એના ઉપગણો કેટલા મળે એ વાત કરેલી છે. હવે જોઈએ દાખલા નંબર 5, એટલે ચોથો હોમવર્કમાં કરવો. દાખલા નંબર 5. હવે 5મામાં પણ વાત કરી લઈએ, ઘાત ગણની છે. 5મા દાખલામાં તમારી પાસે છે a બરાબર 5 ગણ, a એટલે 5, તો એના ઉપગણો કેટલા આવશે? ખાલી એના ઉપગણો તરીકે 5 જ આવશે, એક જ ઉપગણ મળે. તેણે શું કીધું છે કે pa માં કેટલા ઘટકો આવે? pa એટલે શું? એના ઉપગણોનો ગણ, તો pa માં ઘટક ખાલી કેટલો આવશે? ખાલી 5 આવશે, એનો ઉપગણ એક જ થશે 5, અને એને ગણમાં લખો એટલે કહેવાય pa, તો pa માં ઘટકોની સંખ્યા શું થાય? 1, એક જ ઘટક મળશે, જેટલા એના ઉપગણો હોય એ બધા જ ઉપગણો pa માં આવે. હવે દાખલા નંબર 6 અને 7,
એ બંને અંતરાલ પર આધારિત દાખલા છે, જેની થોડીક માહિતી આપણે આરના ઉપગણ તરીકે અંતરાલ કયા હોય એમાં જોયેલી છે, એનું રિવિઝન જ છે યાર. એવો x છે કે જ્યાં x belongs to r -4 less than x less or equal to 6. હવે અહીંયા જુઓ x તરીકે -4 નથી અને 6 છે, તો આ થશે વિવૃત -4 થી સંવૃત 6. પછી આમાં બીજો છે x કે જ્યાં x belongs to r -12 થી -10. x તરીકે આ બેની કિંમતો નથી એટલે વિવૃત અંતરાલ -12 થી -10. વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખજો કે અંતરાલમાં કિંમત લખવાની હોય ત્યારે પહેલા નાની કિંમત લખાય અને પછી મોટી લખાય. એ જ રીતે x કે જ્યાં x belongs to r અને 0 less than x is equal to 7, તો આ શું કહેવાશે? x ની કિંમત 0 ખરી પણ 7 નહીં, સમૃત વિવૃત. પછી છે x કે જ્યાં x belongs to r 3 less or equal to x less or equal to 4, તો x ની કિંમત 3 ને 4 છે તો સમૃત 3 થી 4 લખાશે. બરોબર. હવે એવું જ ઊંધું આપ્યું છે 7મા દાખલામાં. કોઈ તમને આપ્યા છે અંતરાલ અને એને લખ્યું છે ગુણધર્મની રીતે લખો. આ છે ગુણધર્મની રીતે અંતરાલમાં લખ્યું. હવે આપેલા છે અંતરાલ અને એને ગુણધર્મમાં લખવાનું છે. આ આપણો અંતરાલ છે તો એવા x નો ગણ થયો કે જ્યાં x belongs to r -3 less than x less than 0. આ જ રીતે તમે બીજા દાખલામાં કરી દેજો. હોમવર્કમાં સેમ મેથડ છે. બરોબર. આ લઈ શકશો. હવે છે દાખલા નંબર 8. 8મા દાખલામાં તમને આપ્યું છે કે આપેલા ગણના સાર્વત્રિક ગણ તમે કયા લઈ શકશો એ પૂછ્યું છે. ધારો કે એમ પૂછ્યું છે પહેલામાં કાટકોણ ત્રિકોણનો ગણ અને બીજું પૂછ્યું છે સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. સમદ્વિભુજ ત્રિકોણ એટલે જેની બે બાજુ સરખી છે ત્રિકોણોનો ગણ. હવે મેં આગળ વાત કરેલી કે જે તે ગણના સંદર્ભમાં સાર્વત્રિક ગણ અલગ અલગ હોઈ શકે. ધારો કે આપણા સ્કૂલની વાત કરીએ તો આપણી સ્કૂલનો દરેક વર્ગ માટે આપણી સ્કૂલ એ સાર્વત્રિક ગણ જેવું કામ કરે. અને કેમ્પસની વાત કરીએ તો આપણી સ્કૂલ માટે કેમ્પસ એ સાર્વત્રિક ગણ કહેવાય. કડી કેમ્પસ એ આપણું સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. એટલે જે તે ગણના સંદર્ભમાં સાર્વત્રિક ગણ બદલાઈ શકે. તો અહીંયા બંને માટે કોમન આવી જશે. જુઓ આ શેનો ગણ છે? કાટકોણ ત્રિકોણ. આ શેનો ગણ છે? સમદ્વિભુજ. તો બંનેમાં ત્રિકોણોનો તો ગણ આવે જ છે ને, તો આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ u તરીકે આ બંને માટે x કે જ્યાં x એ સમતલનો ત્રિકોણ છે. સમતલનો કોઈ ત્રિકોણ છે એટલે ત્રિકોણ તરીકે કાટકોણ હોય, સમદ્વિભુજ હોય, સમભુજ હોય, ગમે તે હોય એટલે આ બધા ત્રિકોણોના ગણ આગળના બધા ઘટકો આમાં આવી જાય. એટલે આના માટે જો સાર્વત્રિક ગણ લેવો હોય તો આવું પણ લઈ શકો. પછી ખાલી 9મા દાખલામાં સાવ સહેલો દાખલો છે. એ ગણ આપ્યું છે 1 3 5, બી ગણ આપ્યું છે 2 4 6 અને સી ગણમાં આપ્યા છે 0 2 4 6 અને 8. હવે એબીસી ગણ આપેલા છે તો નીચે તમને ઓપ્શન આપ્યા છે એમાંથી કયો ગણ આ ગણ માટે સાર્વત્રિક ગણ કહેવાશે. કયો ગણ સાર્વત્રિક ગણ કહેવાય? કે જે ગણમાં આ બધા ગણના ઘટકો એમાં આવી જાય. તો પહેલો જુઓ 0 1 2 3 4 5 6. બરોબર. 0 1 2 3 4 5 6 એમાં 8 નથી એટલે પહેલો ગણ કેન્સલ, સાર્વત્રિક ગણ તરીકે નહીં લેવાનો. 5 તો હોય જ નહીં. પછી ત્રીજો ઓપ્શન છે 0 1 2 3 4 5 6 7 8 9 10 હોઈ શકે કારણ કે બધા એબીસીના બધા જ ઘટકો એ ગણમાં છે. અને ચોથો છે એમાં 1 2 3 4 5 6 7 8 આપ્યું છે એમાં 0 નથી તે ગણ પણ તમે સાર્વત્રિક ગણ તરીકે ન લઈ શકો. એટલે તમારો જે ત્રીજો ઓપ્શન છે સાર્વત્રિક ગણ તરીકે 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 આને તમે આ ગણોના સંદર્ભમાં સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. સાર્વત્રિક ગણ એટલે મોટો ગણ જેમાં બધા જ ગણના ઘટકો એમાં આવેલા હોય. જે તે ગણ માટે સાર્વત્રિક ગણ બદલાય. બરોબર. આ થયો આપણો સ્વાધ્યાય 1.3. અહીંયા પૂરો થાય છે. પછી આગળ આપણે બીજી વાત કરીશું.